નમસ્કાર મિત્રો, ન્યૂઝ ઝોનમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જેમને લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે। તેવામાં ગોપાલ ઇટાલિયાનું એક ભાષણ વાયરલ થયું છે, તો ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે પહેલા એમને સાંભળીએ। જાજી જૂની વાત નથી, 2015 માં કોન્સ્ટેબલ હતો। આજથી 10 વર્ષ પહેલા સરકારી નોકરી કરતા કરતા મેં એમ જોયું કે ઓહો બહુ અન્યાય થાય છે ભાઈ, નાના માણસ સાથે બહુ અત્યાચાર જુલમ થઈ રહ્યો છે। સહકારી મંડળીથી લઈ, એપીએમસી થી લઈ, ગામની પંચાયત થી લઈ, મામલતદાર ઓફિસ થી લઈ, પોલીસ સ્ટેશન થી લઈ, બેંક થી લઈ, જ્યાં પણ નાનો માણસ જાય ત્યાં એની સાથે ખરાબ વર્તન થાય છે, એની સાથે અપમાનભર્યું વર્તન થાય છે। નાના માણસની કોઈ વાત સાંભળી રહ્યું નથી એવું અમને લાગ્યું, તો મેં વિચાર્યું કે સરકારી નોકરી નથી કરવી, હવે કોન્સ્ટેબલ માંથી પીએસઆઈ નથી બનવું, હવે મોટી લડાઈ લડવા માટે આગળ વધવું છે। અને મેં વિઝન કયો કે અમારી બુદ્ધિ કયો કે સમજણ કયો કે આવડત કયો એ હતું કે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો। અમે જે દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે ગુજરાતભરમાં લોકોને દાંત કાઢતા હતા, અમારા ઉપર હસતા હતા। કોઈ અમારું કાગળ ના પકડે, કોઈ અમારી સભામાં ન આવે, કોઈ અમારી વાત ન સાંભળે, સામે મળ્યા હોય તો તે મોઢું બગાડે, ટીકા કરે, હસાવવા માટે નહીં। બની જ જવું હોત તો આપ પણ આમ આદમી પાર્ટીમાં ને ભાજપમાં જોડાઈ ગયા હોત, પણ અમારે કઈ નતું કરવું, પણ જનતાના જીવનમાં કઈક બદલાવ લાવવા માટેની ભાવના હતી, એટલે સંઘર્ષ કરતા રહ્યા। તો વિસાવદરની જનતાએ મને મત, પણ ખબર નહીં જનતા ધારવાનું કેમ બંધ કર્યું। જથ્થાબંધ મોત મળે છે, જથ્થાબંધ। એક વ્યક્તિ, બે વ્યક્તિ ગુજરી જાય એવી ઘટના તો આપણે જોઈ જ રહ્યા છીએ। જથ્થાબંધ મોત। રાજકોટમાં અગ્નિકાંડ થયો, 35 જણા જીવતા સળગી ગયા। પછી શું થયું? ભીનું સંકેલાઈ ગયું, બધું જ હકેલો કરી મૂકી દીધું। કોઈ સજા નહીં, કોઈ જેલમાં નહીં, કોઈને ફાંસી નહીં, કશું જ નહીં। એ 35 નિર્દોષ જણાનો જીવ ગયો તો ગયો, સરકાર મોજમાં, ટેન્ડરો ખોટા ભરી અને ખોટી રીતે કામ કરનારા મોજમાં, પબ્લિકનો જીવ ગયો। અહીંયા તમારે બ્રિજ તૂટી પડ્યો, શરૂઆતમાં 4 દિવસ ટીવીમાં આવ્યું, લોકોનો જીવ ગયો એ ગયો, કોઈને સજા નહીં, કોઈ જેલમાં નહીં, કશું જ થયું નહીં, બધું એમ જ ઘીના ધામમાં ઘી પડી ગયું। હરણીકાંડ બન્યો, આ વિડિયો વિશે તમારે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવો। અંદર ડૂબીને મરી ગયા, કોઈને સજા નહીં, કોઈને જેલ નહીં, કોઈને કશું જ નહીં, મજા બધા લોકો છૂટી ગયા અને જનતાનો જીવ ગયો। સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સની અંદર આગ લાગી, ઉપરથી છોકરાઓ સળગતા નીચે પડ્યા, 40 છોકરા ગુજરી ગયા। યાદ છે બધાને કે ભૂલી ગયા? કોઈ જ્યાં માણસ મરે એટલે તરત ગાંધીનગરથી જાહેર થાય કે 4 લાખ રૂપિયા સરકાર આપશે। દોસ્તો, તમે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે માણસના જીવનની કિંમત 4 લાખ રૂપિયા? કોઈ દીકરીના બાપના જીવની કિંમત 4 લાખ રૂપિયા? કોઈ માના દીકરાની કિંમત 4 લાખ રૂપિયા? કોઈની પત્નીની કિંમત 4 લાખ રૂપિયા? કોઈ દીકરીની માની કિંમત 4 લાખ રૂપિયા? તમે જે ભાજપને મત આપો છો એ ભાજપે આપણા બધાના જીવની કિંમત 4 લાખ રૂપિયા નક્કી કરી છે। ગમે હોય તો પાડો તાળીઓ બધા। ગમે એવી વાત નથી, મારા તમારા આપણા સૌના જીવની કિંમત 4 લાખ રૂપિયા નક્કી। કેબિનેટ મંત્રી બોલે 2 લાફા મારીશ, મારી નથી નાખવાના, જીવતા રહેશે, ખાલી 2 લાફા મારવા દેવો, 10 લાખ રૂપિયા ઉભા આપી દઈશ। તમે અમારા જીવની કિંમત 4 લાખ નક્કી કરી, અમારા જીવ કરતા તમને લાફો મારવો સસ્તો પડશે અમને। દોસ્તો, કેવી સરકાર અને કેવું કામ અને કેવી વાત! તમે નહીં વિચારો તો કોણ વિચારશે? અમે કોણ છીએ? ગોપાલ ઇટાલિયા કોઈ મહત્વનો નથી, આમ આદમી પાર્ટી આ મંચ ઉપર બેઠેલા કોઈ મહત્વના નથી। મહત્વના તમે પોતે છો, તમારો સમાજ, તમારા બાળકો, તમારી મિલકત, એ બધું મહત્વનું છે। અને આ સરકાર એ બધું જ લઈ લેવા, પડાવી લેવા માંગે છે। આજ એક નાના માણસનું જીવન જુઓ, 10-15 હજાર રૂપિયા કમાવા માટે માણસે કેટલી વેઠ ઉતારવી પડે છે। મારી વાત સાચી છે કે ખોટી? 10,000 રૂપિયા મહિને કમાવા હોય તો લાચાર થઈ જાય છે માણસ। એટલી મજૂરી કરવી પડે, ગુલામી કરવી પડે, કરવું પડે, જી હજૂરી કરવી પડે। અને સહેજ તમે જો સામે સવાલ પૂછો તો કહી દે કાલથી નોકરીએ ન આવતો ભાઈ। થાય છે કરતા તો 10,000 રૂપિયા માટે લાચારી।
કઈ વાત કરીએ છીએ આપણે? ક્યાં દેશ આ વિડીયો વિશે તમારે શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવો. ચંદ્ર ઉપર નહીં, અહીંથી અમને આણંદ પહોંચાડે એવો એક બ્રિજ કરો તો કાકા ભલું છે તમારું. ચંદ્ર ઉપર ક્યાં જવાની વાત કરે? આણંદ જાય એવું કરો પેલા અહીંથી. આણંદ જવાના રસ્તા નથી, લઈ જવા છે ચંદ્ર ઉપર. દોસ્તો, તમારે વિચારવાનું છે. ગુજરાત આખાની પરિસ્થિતિ જુઓ. અનેક ગામડામાં પીવાના પાણીની સમસ્યા છે. આઝાદીના 75 વર્ષ પછી પીવાના પાણીના માટે થઈને માટલા ફોડવા પડે. હું સાચું બોલું છું, ખોટું બધા બહેનો કયો? અને ક્યાંક ક્યાંક લાલ પાણી આવે છે. તમે વિચાર કરો કે ભાજપ મારું ગળું નથી દબાઈ જતો. હું જે બટન દબાવું એ બટનથી બનેલી સરકાર મારું ગળું દબાવે તો શું વિચારવાનું? મેં તમને હમણાં જ ગણાવ્યું કે કાંડ કરનારાઓ, ખોટું કરનારાઓ, ચોરી કરનારાઓ, લૂંટફાટ કરનારાઓ, 2 નંબરનું કામ કરનારા બધા જ બિંદાસ ફરે છે. તમે ક્યાંય ફોલ્ટમાં આવશો તો મામલતદારથી લઈને આખું સરકારી તંત્ર તમારી ઉપર ચડી બેસવા તૈયાર થયેલું છે. ગામડામાં રહેતો માણસ મજબૂરીવશ, લાચારીવશ ગામની કોઈ સરકારી જમીનમાં નાનું એવું ઝૂંપડું બનાવે તો 10 નોટિસ આવશે. તમારું જમીન, તમારું મકાન પેશકદમીમાં છે, દબાણમાં છે, ગૌચરમાં છે, પડતરમાં છે. મોટા મોટા જમીન માફિયાઓ કરોડો એકર જમીન દબાવી દે છે તો કોઈની હિંમત નથી કે એની પાસેથી ખાલી કરાવે. અને એક ગામડાનો માણસ મજૂરી કરે, કંપનીમાં જાય, આખો દિવસ જે કઈ કામકાજ કરે, મહિને 2000, 10,000, 15,000, 20,000 રૂપિયા કમાય. ગરીબ માણસને આશા હોય કે સરકારી અનાજની દુકાનેથી હું અનાજ લાવીશ તો મારી કમાણીના 15,000 રૂપિયામાંથી હું કંઈક બીજું ખરીદી શકીશ. જો અનાજ ન મળે તો એ કમાણીમાંથી અનાજનો ખર્ચો થાય. પણ સરકારી અનાજની દુકાનની હાલત શું છે? આજ આવજો, કાલ આવજો. અનાજ સાચું બોલું છું, ખોટું બોલું છું? આપણી યારે એવું વર્તન કરે કે જાણે આપણે ભીખ માંગવા આવ્યા હોય. જે અનાજ મેળવવું એ ગરીબનો અધિકાર છે. એ અધિકાર લેવા માટે કે આપણે લાચારી કરવી પડે છે, હાથ જોડવા પડે. અને બહુ બોલો, અનાજ ખરાબ આવે, અનાજ ઓછું આવે, અનાજ સમયસર ન આવે. આ વિડીયો વિશે તમારે શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવો. કેમ કરો છો? તો તમને ધમકી મારે કે તો હવે તારું કૂપન બંધ કરાવી દઉં, તને અનાજ નહીં આવવા દઉં. સેજ તમે બોલો તો એમ કે થાઈ કરી લેજે, જ્યાં નથી દેવાનું તને. મામલતદાર ઓફિસ કે બેંક કે ટીડીઓ કે પોલીસ સ્ટેશન તમે જઈને અવાજ ઉઠાવો તો તમને સામે એમ જવાબ આપે કે થાઈ કરી લેજે. અત્યાર સુધી તો આપણે બધા એમ વિચારતા હતા કે આપણે રહ્યા નાના માણસ, આપણે રહ્યા ગામડાના માણસ, આપણાથી શું થાય? એટલે લાચારી સાથે દુખી થતા થતા પાછા આવી જતા હતા. એમ થાય કે આનું તો આપણાથી શું થાય? મામલતદારનું શું કરી શકીએ? ટીડીઓનું શું કરી શકીએ? પીએસઆઈનું શું કરી શકીએ? પણ હું તમને અહીંયા તમારો આત્મા જગાડીને કહેવા આવ્યો છું, હવે પછી કોઈ ભાજપ વાળો કે સરકારનો માણસ એમ કહે કે થાઈ કરી લેજો. એક જ પાર્ટી પાછળ 40-30 વર્ષથી ધમધમાવીને મત લોકો આપીને તાકાત પોતાની ભૂલી ગયા. રામાયણની અંદર એક પ્રસંગ આવ્યો છે કે હનુમાનજી મહારાજ લંકાના આ છેડે બેઠા હતા ત્યારે એમને એવું હતું કે શ્રાપ હતો કે પોતાની શક્તિ યાદ નહીં આવે, ખરા ટાણે. અને એમને યાદ ન આવ્યું કે આ લંકા કૂદીને કેમ જાવું, શું કરવું, કેવી રીતે જાશું. જાંબુવાનજીએ હનુમાનજી બાપાને યાદ કરાવ્યું કે તમે પવન પુત્ર છો, મહાશક્તિમાન છો, તમે ધારો તો એક છલાંગ મારો દરિયો કૂદી શકો એવા છો. જાંબુવાનજીએ યાદ કરાવ્યા પછી હનુમાનજીએ એક કૂદકો માર્યો, નાખી લંકાને હળગાવી દીધી. એ તાકાત હનુમાનજી બાપામાં હતી. આજ જનતા એમ વિચારે છે કે અમે શું કરી શકીએ? આ અવળી મોટી સરકાર, આટલા બધા નેતા, આટલી મોટી પોલીસ, આટલી મોટી વ્યવસ્થા, અમારાથી શું થાય? પણ દોસ્તો યાદ રાખજો, વિસાવદર રાજકીય ઇતિહાસ નથી. ખિસ્સામાં એવડા મોટા પૈસા નથી, માણસો નથી, ટોળા નથી, અમારી પાસે કંઈ નથી. પણ એક ઈમાનદારી અને સાચી નિયત લઈને હું રાજનીતિમાં આગળ આવ્યો. તો મને રોકવા માટે, ચૂંટણી હું જીતું નહીં એના માટે મુખ્યમંત્રી પોતે વિસાવદરમાં પ્રચાર કરતા હતા, કૃષિ મંત્રી પોતે વિસાવદરમાં પ્રચાર કરતા હતા, પાણી પુરવઠા મંત્રી વિસાવદરમાં, ગૃહ મંત્રી વિસાવદરમાં, વન મંત્રી વિસાવદરમાં, ભાજપના પ્રદેશ પ્રમુખ વિસાવદરમાં, 40 જેટલા ભાજપના ધારાસભ્ય વિસાવદરમાં,
2 કેન્દ્રીય મંત્રી વિસાવદરમાં, 10 સાંસદ સભ્યો વિસાવદરમાં, આખા કાઠિયાવાડના બુટલેગરો વિસાવદરમાં જમીન. દોસ્તો, એ વાતની ઉજવણી આખું ગુજરાત છેલ્લા 2 મહિનાથી કરી રહ્યું છે. એક નાનો માણસ ધારે તો શું થાય એની તાકાતનો પરચો વિસાવદર વિધાનસભામાંથી મળ્યો. નહીતર સત્તાવાર હવે ગામડે ગામડે જઈ જનતાની વચ્ચે જઈ ગરીબ માણસના આંસુ લૂછવાનું, એનો હાથ પકડવાનું, એને ખભો આપવાનું કામ 10 વર્ષ કર્યું. કે વિધાનસભામાં નહીં આવવા દે તો કઈ વાંધો નહીં, ગામમાં તો હું જઈશ ને, ગામના ગરીબને તો મળીશ ને, નાના માણસને તો વાત સાંભળીશ ને નહીં. 10 વર્ષ સુધી ગામડે 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 હજારો લોકોને મળ્યો. વિધાનસભામાં અધ્યક્ષ તો મને નહોતે આવવા દેતા, પણ વિસાવદર વિધાનસભાની જનતા સત્તા ધારે તો અંદર આવતા રોકી શકે, પણ જનતા ધારે ને તો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે અંદર મોકલી પણ શકે. એ તાકાત જનતા પાસે. પણ આપણે જ આપણી તાકાત ભૂલી જઈએ તો નિર્બળમાં નિર્બળ માણસ આપણને આવીને આપણી ઉપર ચડી બેસે. જ્યારે જ્યારે જનતા પોતાની તાકાત ભૂલી જાય છે ને, ત્યારે નબળા માણસો સમાજ ઉપર ચડી બેસે. કેવા કેવા પ્રકારના માણસો નેતા બનીને ફરે છે. હમણાં અહીંનો ચલો વિડીયો વાયરલ થતો ને, પાદરાનો થતો ને, કઈ રાત્રે થાંભલો ઉઠીને ભાગતો રહે. અહીંનો થતો નતો. કેવા હું ચૂંટણી જીત્યો નહીં, પણ હું મરી ન ગયો. પણ પછી 2022 પછી હીરાના ધંધામાં મંદી આવી ખૂબ. અમારે સૌરાષ્ટ્રમાં અને સુરતમાં હીરાનો બહુ મોટો વેપાર. 50 જેટલા રત્ન કલાકારોએ મંદીથી કંટાળી બાળકોની ફી ભરવાના પૈસા નહોતા એટલે આત્મહત્યા કરી લીધી. એ 50 પરિવાર મા બાપ વગરના થઈ ગયા, બાપ વગરના થઈ ગયા. તમે કલ્પના કરો, આજે જ જામનગર જિલ્લામાંથી સમાચાર આવ્યા, કદાચ કોઈને ખબર હોય ના હોય, ગુજરાતમાં નથી. મારી વાત સાચી છે કે ખોટી છે? ખેતરેથી પાછા આવવાનું સાયરન છે. આ એ છે ને ખેતરનું સાયરન. અમારે વિસાવદર બાજુ આ મોરલો બોલે એટલે ખેતરોમાં જેટલા લોકો હોય બધા ગામમાં આવી જાય. અને એક બપોરે સાયરન બોલે 12 વાગે એટલે બધાને જમવાનો સમય થઈ ગયો એમ માની લેવાનું. પણ દોસ્તો, હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે અમે આમ આદમી પાર્ટીના સૌ સૈનિકો ગુજરાતની જનતા માટે લડીએ છીએ, અવાજ ઉઠાવીએ છીએ, એના પરિણામે ભોગવીએ. મારી ઉપર 30 FIR થઈ, 15 જિલ્લાની જેલમાં રહેલો માણસ છું. મેં મારી જિંદગીમાં એક પાવલીનું ખોટું કામ નથી કર્યું, કોઈને લાફો નથી માર્યો, કોઈને ગાળ નથી દીધી, છતાં એ 30 FIR. સૈનિક જનતા માટે લડાઈ લડીએ, ભાજપની સામે અવાજ ઉઠાવીએ, ખેડૂતો માટે. આ જ રીતના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું, તો ન્યૂઝ જોને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.